अर्कालोकेन विना भुंजान परिहरेत कथम हिंसा अपि बोधित प्रदीपे भोज्यशु शाम सूक्ष्म जीवानाम। सूर्यना प्रकाश विना रात्रि भोजन करना, रात्रि भोजन कर झट दे लाओ, खीचड़ी लाओ, कढ़ी लाओ, आ लाओ, दही लाओ, दूध लाओ, लाओ लाओ, खाई ले झट लोट પાકલમ ખાઈને પાછું કામ કરવા જવું હોય, લોહો વાટક્યા હોય ને એવા પાપી ઘણા આખો દી મજૂરી કરી હોય પાપની ને વળી રાતે ઝટ લાવો એ ખીચડી ને કઢી ને દૂધ ને દહીં માં જીવાન પડે અંદર. જો પ્રકાશ દીવો નજીક હોય તો બહુ પડે, છેટે હોય તો અંધારું રહે. જીવાત ત્રસ પડે, કૂદણા, કીડી, મકોડા, જીવાત કંઠવા. કારણ કે રાત્રિમાં દિવસમાં તો એ બધા ઝીણા જીવાન ક્યાંક ઉકરડે કે ક્યાંક સ્થાનમાં બેઠા હોય ને જ્યાં રાત્રિ પડી ચંદ્રવાનું થયું બોલું પ્રકાશ દેવાનું આ ઉડીને આવે ઝીણા. હે નો આવે ઠીક. અરે ઝીણા આવે નો આવે એમ હોય એને ભાની નથી. એના સૂર્યના પ્રકાશમાં જે ઓલા પ્રકાશની જીવાત આવે ઝીણા ક્યાંક પડ્યા હોય ને શું કહેવાય ઉકરડે ખૂણામાં, ખૂણા હોય ને ત્યાં ભરાયેલા ઝીણી જીવાત એ જ્યાં પ્રકાશ આવે એટલે સંતરે ફટ દિન ઉડે નથી, ઉડીને ત્યાં નજીક આવે અમથા ઠંડી થઈ ને ઋતુ ઠંડી એ ખીચડીમાં પડે, માંસ ખાય ખીચડીમાં ભેગા ફૂદડા, કંથવા, કઢીમાં, રાબડીમાં જાણો એ મહાહિંસા છે. એ ત્રસનો ખોરાક માંસ ખાય છે એમાં. સાતું કામ આવું કે માંસ છે ને માંસ આવે. હા સૂર્યના પ્રકાશ વિના રાત્રિ જો બોધિત પ્રદીપે એમ શબ્દ બોધિત નો સળગાવેલો એમ બોધ કર્યો એમ દીવો હળગાવેલા દીવામાં પણ ભોજનમાં મળેલા સૂક્ષ્મ જંતુઓની હિંસા કેવી રીતે છોડી શકે? એ ભોજનમાં મળે, ચોખા હોય, શેરો હોય, જે હોય ને એમાં ભળે ઝીણા ભેગા ખાય જેવા ભેગી હિંસા છે. રાત્રિ ભોજન દયાળુ જીવો એ ન કરવો જોઈએ. આમ બહારની બીજાની દયાનું વાત કરે પણ ઓલા તરસ મરે એની કઈ ખબર ન મળે, ખબર ન મળે કે મરે છે કે આમાં જાય છે ખાય બોધિતે પ્રદીપે અપી અર્કાલોકેન વિના ભંજાન ભોજસમ સૂક્ષ્મ જતો હિંસા કથમ પરિહરિત. રાત્રિ દીવો હળગાવા જતા પણ સૂર્યના પ્રકાશ વિના રાત્રિ ભોજન કરનાર મનુષ્ય, ભોજનમાં પ્રીતિ રાખનાર સૂક્ષ્મ જંતુઓ દેખો ક્યાંક નીકળે ને ભોજનની સુગંધ આવે, ભોજનમાં પ્રીતિ સમજાણું સુગંધ આવે ને ભોજનની. ચોખા હોય ગમે પણ એની ઓલી આવે ગંધ આવે. ઘઉંની રોટલી હોય તો એની ગંધ આવે, ચોખાની દાળની ગંધ ઝીણા પડ્યો જંતુઓ ઉડીને મોટા કરોડી આવી જાય. ખીચડીમાં, કઢીમાં, રાબડીમાં રાબડી હોય ને રાબડી કેતા તોય ખબર પડતી નથી. જે પુરુષ રાત્રે દીવો હળગાવી ભોજન કરે ઓલો અંધારીની વાત કરી, અંધારો દીવો હળગાવી વાત કરે લાય ઝટ લાય રોટલી દાળ શાક. રાત્રે દીવો હળગાવી ભોજન કરે લ્યો કે છે તેના ભોજનમાં દીવાના સંબંધથી ભોજ પદાર્થના સંબંધથી એમ એ તો પ્રકાશ છે અને ઓલા ભોજનના સુગંધ છે. ભોજનના જાણે શીરો હોય આમ ગંધ મારી હોય એવી સરસ એને પોતાને હારી લાગે ને ભેગા ઓલાને હારી લાગે એ પડે ભેગા ખાવા. શાક હોય ને દૂધીના ભોજ પદાર્થના સંબંધથી આવનારા દેખો નાના પતંગિયા ઝીણા ફૂદડા એટલા ઝીણા હોય, ઝીણી જેવા મચ્છર ઝીણી થાય છે ને કાળા મચ્છર બહુ શું કહેવાય કાળી મછી
બહુ ઝીણી મછી, ઉડે મછી બહુ ઝીણી. શાકમાં બાકમાં તો પડે ઢગલા 10-20 મછી જયારે વચન ત્યારે. હા હા, એ પતંગિયા, ફૂદા, મછી, કંથવા વગેરે અવશ્ય ભોજનમાં પડે છે. પતંગિયા શું કરવા દીધા? ઉડતા માટી દીધા. કંથવા દીધા, હાલતા હાલતા આવે તારે ને ઉડતા હોય ઝીણા 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 ઝીણા. પછી રોટલી હોય એમાં પછી ઘી નાખે, ઊનું સોપડે એમાં પડે ઝીણા પતંગિયા ફૂદણા, એવા ભોજનમાં પડે છે. તેમની અવશ્ય હિંસા થાય છે. તે કારણે એમ સાબિત થયું કે રાત્રિ ભોજન કરનાર મનુષ્ય દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા બંને પ્રકારની હિંસાને રોકી શકતો. રાગની તીવ્રતા છે એ જ હિંસા છે, અને દ્રવ્ય હિંસા ફૂદડાથી પણ મરે છે. માટી અહિંસા વ્રત પાળનારે સમ્યક દર્શન સહિતની વાત છે ને. રાત્રિ ભોજન અવશ્ય ત્યાગવું જોઈએ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો